વડોદરા મહાનગરપાલિકાની સભા જીપીએમસી એક્ટ મુજબ ચાલતી ન હોવાથી વિપક્ષી નેતા અમીર રાવતે ઉચ્ચારેલા નાટક શબ્દને યોગ્ય ગણાવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાની સભા બોલાવવામાં આવી હતી। આ સભામાં કેટલાક નિર્ણયો માટે ઉતાવળ કરવામાં આવી રહી હતી, જેનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો। જોકે વિપક્ષ નેતા અમીર રાવતે સભામાં શાસક પક્ષે જીપીએમસી એક્ટનો છેદ ઉડાવ્યો હોવાના આક્ષેપ સાથે નાટક શબ્દનો ઉપયોગ કરતા શાસક પક્ષે તેનો હોબાળો મચાવ્યો હતો। બીજી તરફ વિપક્ષ નેતા અમીબેન રાવતે મેં નાટક શબ્દ કહ્યો તે સૂચક અને યોગ્ય જ હતો, કારણ કે સભા જીપીએમસી એક્ટ મુજબ ચાલતી ન હોવાનું જણાવી તેમની પ્રતિક્રિયા આપી હતી। તેમણે જણાવ્યું હતું કે સભામાં ચર્ચાઓથી ડરે છે લાગે છે સત્તા પક્ષ, કારણ કે હવે તો શાસક પક્ષના કાઉન્સિલરો પણ બોલવા લાગ્યા છે। જીપીએમસીના એક્ટ પ્રમાણે 7 દિવસ પહેલા એજન્ડા આપવાની પ્રણાલી છે, પણ તે થતું નથી। એવી કોઈ યુદ્ધની સ્થિતિ ન હતી કે આટલી ઉતાવળમાં કામો પાસ કરી દેવામાં આવે। શાસક પક્ષ ભાજપ સભામાં આપખુદશાહી ચલાવી રહી છે, આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। સભાની અંદર કોંગ્રેસના એક સભાસદ દ્વારા જે અહીંયા કામો ચલાવવામાં આવે છે એ મેયરશ્રી દ્વારા લાવવામાં આવતા હોય છે અને સમગ્ર સભા એને મંજૂરી આપતી હોય છે। જે પણ કંઈ કામો આવે છે એ લોકહિતના કામો હોય છે। વડોદરા શહેરના પબ્લિકના જે કંઈ ઇસ્યુ હોય છે એને લગતા કામો ચલાવવામાં આવે છે। એ બાબતમાં બેનશ્રીએ દ્વારા શરૂઆતમાં તો ખૂબ સારી વાત બી કરી, રજૂઆતમાં કે ખૂબ સારી કંપની છે, ખૂબ સારી સંસ્થા છે, ખૂબ સારું કામ કરે છે, પરંતુ અચાનકથી હવે એને શું મગજમાં આવ્યું કે શું હોય એ હું નથી જાણતો, પરંતુ એકદમથી એવું કીધું કે તમે આવા નાટકો કરો છો। તો જ્યારે આ બેનના શબ્દો હતા, આ સભા એ કોઈ નાટકનો મંચ નથી। બેનને એ સિનિયર બેન છે, એને સમજ હોવી જોઈએ કે આ સભાની અંદર જે કંઈ કામો હોય છે એ મેયરશ્રી દ્વારા લાવવામાં આવતા હોય છે, અને તમે એને જો નાટક સાથે સરખાવો તો આ ખૂબ દુઃખદ બાબત છે, અને એટલા માટે મેં એમનો વિરોધ કર્યો। વર્ષોની પ્રણાલિકા છે, વડોદરા મહાનગર સેવા સદનમાં 2 સભા થાય છે, પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે હવે પદાધિકારીઓ છે એ સત્યથી ભાગી રહ્યા છે, લોકોના સવાલથી ભાગી રહ્યા છે, કારણ કે પ્રશ્ન અનેક છે। હવે તો એમના સભાસદો બી જ્યારે સિસ્ટમ પર પ્રશ્ન ઊભા કરે છે તો પાર્ટી એમને સસ્પેન્ડ કરી દે છે। ત્યારે વિપક્ષ ના બોલે એના માટે આજે જે કામો ચડ્યા, આજની જ સભામાં કામ ચડ્યા 5 વાગ્યાને 5 મિનિટે એના પર વોટિંગ કરવાનું, એટલે કોઈ બી સભાસદે ફાઇલ વાંચ્યા વગર હાથ ઊંચા કરીને નિર્ણય લીધો છે। સત્તાના જોર પર, બહુમતીના જોરે ભારતીય જનતા પાર્ટીએ વીટો વાપરીને એમને કામ મંજૂર કરાવ્યા, પણ અહીંયા બેઠેલા કોઈ બી સભાસદને ફાઇલ વાંચવાનો સમય નથી આપ્યો। આ બાબતે અમે વિરોધ કર્યો, અને આ એક નાટક જ કહેવાય, કારણ કે વગર વિષયને સમજે વાંચ્યા વગર તમે એને એપ્રૂવ કરો તો આ નાટક નહીં તો શું છે। એટલે મેં નાટક બહુ સૂચક રીતે શબ્દ વાપર્યો હતો, જેનો વિરોધ થયો। ફ્લોર પર બેસીને બી મારી એ જ ભાવના છે કે વર્ષોની જે પ્રણાલિકા છે 2 સભાની, એ તોડીને જો આ રીતની સભાઓ ચલાવીને ભારતીય જનતા પાર્ટી લોકોને બોલવા નહીં દે તો નાગરિકોના પ્રશ્નોને વાંચા કઈ રીતના આપવાની।